હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જે ગતિના નિયમો છે તેમાં આપણે જે અલગ અલગ બળની વાત કરતા હતા તેમાંથી ઘર્ષણ બળની વાત કરવાની છે. ઘર્ષણ બળ અથવા કહી શકીએ ફ્રિક્શનલ ફોર્સ. ઓકે, તો શું છે ઘર્ષણ બળ? તો ઘર્ષણ બળ એટલે સિમ્પલ કે જ્યારે ઘન પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય ત્યારે એકબીજાની જે ગતિ છે તેનો અવરોધ કરનારું બળ છે. સિમ્પલ વ્યાખ્યા આપણે એવી આપી શકીએ, ઘર્ષણ બળ એટલે શું? તો કે ગતિનો અવરોધ કરનારું બળ. ઠીક, તો કઈ રીતે અવરોધ કરશે? તો આ જે ઘર્ષણ બળ છે એ મુખ્યત્વે જે રીતે લાગે છે, બરાબર, જે પરિસ્થિતિમાં લાગે છે એ પરિસ્થિતિઓના આધારે ત્રણ ભાગમાં વહેંચવામાં આવેલું છે. ઓકે, ત્રણ પ્રકાર છે. પહેલો પ્રકાર છે સ્થિત ઘર્ષણ, બીજો પ્રકાર છે ગતિક ઘર્ષણ અને ત્રીજો પ્રકાર છે રોલિંગ ઘર્ષણ. ઓકે, તો નામ પરથી થોડો ઘણો આઈડિયા આવી જાય, સ્થિત, ગતિક અને રોલિંગ. તો વન બાય વન સમજીએ. તો સૌથી પહેલાં સ્થિત ઘર્ષણ શું છે એ સમજીએ. ઓકે, સ્થિત ઘર્ષણ જે છે તેની માટે એક સિમ્પલ ઉદાહરણ લઈએ. ઓકે, એક ટેબલ છે, કોઈ ફ્લોર છે. હવે આ ફ્લોર પર કોઈ બુક કે કોઈ બ્લોક પડેલો છે, બરાબર, જેનું દળ m છે. ઓકે, તો આપણે જાણીએ છીએ કે જો આ સ્થિર છે તો આપણે જાણીએ કે દળ ધરાવતો પદાર્થ હોય એટલે ગુરુત્વાકર્ષણ બળ લાગે. આપણે અહીંયા હવે એવું એનાલાઇઝ કરવાનું કયા કયા બળ પોસિબલ છે. ઓકે, તો સૌથી પહેલાં જે આ બ્લોક છે તેના પર નીચેની તરફ, પૃથ્વીના કેન્દ્ર તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગે. Fg = શું થશે? mg. હવે અહીંયા આપણને શું કીધું છે કે આ બ્લોક જે સ્થિર છે, તો સ્થિર હોવાનો મતલબ શું થાય કે આ જે ગુરુત્વાકર્ષણ બળ છે તેની અગેન્સ્ટમાં કોઈક બીજું બળ લાગવું જોઈએ, જેથી કરીને બંનેનો સરવાળો શૂન્ય થાય અને પદાર્થ પર લાગતું કુલ બળ શૂન્ય થાય. તો એનો મતલબ શું થાય? તો કે પદાર્થ જે પોતાની અવસ્થા હોય તે જાળવી રાખે. અહીંયા સ્થિર છે, એનો મતલબ શું થાય કે અહીંયા આની વિરુદ્ધમાં આના જેટલું બળ લાગે. ઓકે, તો કયું બળ લાગતું હોય? તો આપણે સ્થિતિને થોડુંક વધારે, આ જે પરિસ્થિતિ આપેલી છે, કન્ડિશન આપેલી છે, તેને થોડુંક વધારે અવલોકન કરીએ તો ખ્યાલ આવે કે બ્લોક અને આ ટેબલ બંને ઘન પદાર્થો છે, એકબીજાના સંપર્કમાં રહેલા છે. તો જ્યારે ઘન પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય ત્યારે ત્રીજા નિયમ અનુસાર શું થાય? બંને એકબીજા પર ક્રિયા પ્રતિક્રિયા બળ લગાવે. ઓકે, તો બ્લોક જે છે તે ટેબલ પર ક્રિયાબળ કોઈ એક બળ લગાવે છે. કયું? તો કે F = mg. નીચેની તરફ, બ્લોકને નીચેની તરફ ખસેડવાનો પ્રયત્ન કરશે. તો બ્લોક જે છે તે ટેબલને નીચેની તરફ ખસેડવાનો પ્રયત્ન કરશે. તો ટેબલ બદલામાં શું આપે છે? તો કે ઘન પદાર્થો જ્યારે સંપર્કમાં હોય ત્યારે સપાટીને લંબ એક પ્રતિક્રિયા બળ લાગે છે, અને શું કહીશું આપણે? તો કે લંબ પ્રતિક્રિયા બળ વિરુદ્ધ દિશામાં લાગશે. n લંબ પ્રતિક્રિયા બળ. એટલે n અને Fg બંને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે શું થાય છે કે બંનેનો સદિશ સરવાળો શૂન્ય થાય અને પદાર્થ સ્થિર રહે. હવે હું આના પર આ દિશામાં કોઈ બળ લગાવું છું, બાહ્ય બળ F, જાતે જ બળ લગાવું છું. ઓકે, તો શું થશે? તો કે ઘણી વખત એવું અવલોકન કરીએ આપણે કે જ્યારે બાહ્ય બળ લગાવો તમે કોઈ પદાર્થ પર, તો ઘણી વખત એવું એ પૂરતું નથી હોતું કે એ પદાર્થને ખસેડી શકે, એટલે કે પદાર્થની અવસ્થા બદલી શકે, પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન કરી શકે, અથવા પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકે. બહુ હેવી બ્લોક હોય, તમે તેને આમ થોડો ધક્કો મારો તો નહીં થાય, થશે? નહીં થાય. તો એનો મતલબ શું થાય છે કે
હું આને અહીંયા ધક્કો મારું છું તો એ પદાર્થ ખસતો નથી, સ્થિર જ રહેશે. તેનો મતલબ કે મને ભલે ખબર નથી પરંતુ કંઈક એવું બળ લાગે છે જે આ બાહ્ય બળનો વિરોધ કરે છે. એટલે બાહ્ય બળનો વિરોધ કરે એટલે શું થાય કે પદાર્થ આ સમક્ષિતિજ દિશામાં ગતિ કરતો નથી. તો આ જે બાહ્ય બળ છે તેને આપણે શું કહીએ છીએ? સ્થિત ઘર્ષણ કહીએ છીએ. જે બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં સપાટીને સમાંતર લાગે છે, જેને Fs વડે દર્શાવવામાં આવે છે. શું છે? સ્થિત ઘર્ષણ. આપણે બાહ્ય બળ લગાવીએ તેમ છતાં પણ જો બ્લોક ન ખસે એનો મતલબ શું થાય? કોઈક એવું બળ લાગતું હોય જે આનો વિરોધ કરતું હોય. વિરોધ કરે મતલબ સંપૂર્ણપણે એકબીજાની અસર નાબૂદ કરે. તો આવા આ જે છે સ્થિર સ્થિતિમાં જે આ ઘર્ષણ બળ લાગે, અથવા જેને સિમ્પલ ઘર્ષણ પણ કહી શકીએ, ઘર્ષણ બળને સિમ્પલ ઘર્ષણ કહો તો પણ બંને એક જ વાત છે. તો સ્થિર સ્થિતિમાં જે આ ઘર્ષણ બળ લાગે છે તેને આપણે સ્થિત ઘર્ષણ કહીએ છીએ. તેની વ્યાખ્યા શું આપી શકીએ? તો એની વ્યાખ્યા એ છે કે સ્થિત ઘર્ષણ એટલે અપેક્ષિત ગતિનો વિરોધ કરનારું બળ. અપેક્ષિત ગતિનો વિરોધ કરનારું અવરોધક બળ પણ કહી શકીએ. ઓકે, તો આ અપેક્ષિત ગતિ કઈ છે? અપેક્ષિત ગતિ એટલે શું થાય? નામ પરથી જ ખબર પડે. અપેક્ષિત ગતિનો વિરોધ કરનારું અવરોધક બળ એટલે સ્થિત ઘર્ષણ. બરાબર. તેને S વડે દર્શાવી. S મતલબ તો કે સ્ટેટિક. શું છે? સ્ટેટિક, જેને ગુજરાતીમાં કહેવાય સ્થિત, સ્થિર. તો સ્થિર અવસ્થામાં લાગે છે. ઓકે, અપેક્ષિત ગતિ એટલે શું? તો કે સપોઝ આ જે સપાટી છે તે એકદમ લીસી હોત, મતલબ કે જો આ લીસી સપાટી હોય તો ઘર્ષણ બળ લાગે જ નહીં. મતલબ કે ઘર્ષણ બળની ગેરહાજરીમાં સામાન્ય રીતે જો બીજા નિયમ પરથી જોવા જઈએ તો બીજો નિયમ શું કહે કે પદાર્થ પર જો કોઈ બાહ્ય બળ લાગે તો તેમાં પ્રયોગ ઉત્પન્ન થાય છે. તો જો આ ઘર્ષણ બળની ગેરહાજરીમાં તમે જે બાહ્ય બળ લગાવો અને તેના લીધે જે પ્રવેગ ઉત્પન્ન થવો જોઈએ, જે ગતિ થવી જોઈએ, થતી નથી, પરંતુ જે થવી જોઈએ તે ગતિનો વિરોધ કરનારો, એટલે એને આપણે અપેક્ષિત ગતિ કહીએ. જે આ ગતિ થવી જોઈએ એને આપણે કહીશું અપેક્ષિત ગતિ. આપણે પદાર્થ પર બળ લગાવીએ એટલે આપણે એક્સપેક્ટ કરીએ કે F = ma અનુસાર F/m = a, મતલબ આટલો પ્રવેગ હોવો જોઈએ. તો આ F/m = જે આ પ્રવેગ a છે તે આ આટલો પ્રવેગ થવો જોઈએ, જે પ્રવેગ એનો થતો નથી. ઠીક. તો જે થવો જોઈએ પ્રવેગ, જે ગતિ થવી જોઈએ તેને આપણે કહીશું અપેક્ષિત ગતિ. બરાબર છે. અને અવલોકનો પરથી આપણે આને સમજી શકીએ કે જેમ જેમ તમે આ બાહ્ય બળ વધારો તેમ તેમ શું થાય? તો કે સ્થિત ઘર્ષણનું મૂલ્ય પણ વધતું જાય. બરાબર. એટલે આ જે સ્થિત ઘર્ષણ છે તે આની સાથે સાથે વધે છે. જો બાહ્ય બળ ન હોત તો સ્થિત ઘર્ષણ પણ ન લાગે. બરાબર. આ બંને જોડમાં લાગશે. એટલે જેમ જેમ તમે બાહ્ય બળ વધારશો તેમ તેમ સ્થિત ઘર્ષણ વધશે. પછી એક લિમિટ પછી શું થશે? એ ઘર્ષણ બળ જે સ્થિત ઘર્ષણ છે તેનું મૂલ્ય વધવાનું બંધ થઈ જશે અને પદાર્થ ગતિમાં આવશે. સામાન્ય અનુભવ છે કે કોઈ 50 કિલોનો કોઈ બ્લોક છે, તમે તેને પહેલાં ધીમેથી ટચ કરો, ધીમે 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 તમારા હાથ વડે એના પર બળ વધારો તો શું થાય? મતલબ કે અહીંયા જેમ બાહ્ય બળ વધારીએ છીએ તેમ તેમ શું થાય છે? તમે ત્યાં હાથ વડે બળ વધારો છો તો ત્યારે એ ગતિમાં નથી આવતું, પરંતુ એક મૂલ્ય પછી શું થાય છે? એક ગતિ ચાલુ કરે છે. તો એનો મતલબ શું થાય કે જેમ જેમ તમે બાહ્ય બળ વધારો તેમ તેમ સ્થિત ઘર્ષણ વધે છે અને બંનેનો સદિશ સરવાળો શૂન્ય થાય. પરંતુ એક લિમિટ પછી આ વધવાનું બંધ થઈ જાય છે. શું? તો કે સ્થિત ઘર્ષણ. એટલે આની એક લિમિટ આવી જાય છે તો એને આપણે સીમાંત મૂલ્ય કહીએ છીએ. શું કહીએ છીએ? સીમાંત મૂલ્ય અથવા સ્થિત ઘર્ષણનું મહત્તમ મૂલ્ય. આ જે મહત્તમ મૂલ્ય છે પછી જો બાહ્ય બળ વધારશો તમે તો શું થશે? તો કે આ તો લિમિટમાં આવી ગયું છે, મતલબ એક મૂલ્ય ધારણ કરી લીધું પછી નહીં વધે.
ઓકે, પ્રારંભમાં તમે 1 ન્યૂટન લગાવો છો તો આ પણ 1 ન્યૂટન હશે. તમે 2 ન્યૂટન લગાવો, વધારો તમે 2 ન્યૂટન થાય તો આ પણ 2 ન્યૂટન થશે. પરંતુ આની લિમિટ છે 3 ન્યૂટનની. તો તમે જ્યારે 3 ન્યૂટન લગાવશો તો પણ બ્લોક સ્થિર જ રહેવાનો. હવે 3 ન્યૂટનથી તમે 4 ન્યૂટન બળ લગાવો તો શું થશે? તો કે આ બંનેનું પરિણામી 1 ન્યૂટન છે. એટલે 1 ન્યૂટનના આધારે જે પ્રવેગ મળતો હોય તે પ્રવેગ સાથે ગતિ ચાલુ કરશે. વાત સમજાણે? તો Fs જે છે જેમ જેમ બાહ્ય બળ વધે તેમ તેમ વધશે, એક સીમાંત મૂલ્ય ધારણ કરશે, પછી એ ત્યાં એટલું અચળ થઈ જશે અને પદાર્થ જે છે તે ગતિમાં આવશે બાહ્ય બળ અને આ સ્થિત ઘર્ષણની અસર હેઠળ. બંનેનો સદિશ સરવાળો કરો એટલે આમાંથી આ બાદ કરવાનો, બંને વિરુદ્ધ દિશામાં છે એટલે આમાંથી આ બાદ કરો, જે મૂલ્ય મળે તેટલું પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ. એ ચોખ્ખા બાહ્ય બળને આપણે F = ma માં મૂકીએ. F શું છે? ચોખ્ખું બાહ્ય બળ છે. ફક્ત કોઈ એક બળ નથી, પરંતુ જેટલા બળ છે બધાનો સરવાળો. ઓકે, તો F = ma અનુસાર તેનો પ્રવેગ મળશે. તો બાહ્ય બળની સાથે સ્થિત ઘર્ષણનું મૂલ્ય પણ સ્થિત ઘર્ષણનું મૂલ્ય વધે છે. એક સીમાંત મૂલ્ય પછી, સીમાંત એટલે આપણે અહીંયા કહીશું મહત્તમ, પછી તે વધતું નથી. શું? સ્થિત ઘર્ષણ વધતું નથી. તો સ્થિત ઘર્ષણનો તમને એમ કે નિયમ લખો તો નિયમ મતલબ કે જે સ્થિત ઘર્ષણ છે તેનું મૂલ્ય મેળવવાનો નિયમ શું છે? તો પહેલાં જ્યારે તમને એમ કહે કે આ જે સ્થિત ઘર્ષણ જે છે તેનું સીમાંત મૂલ્ય, બરાબર, જેને Fs અને અહીંયા મેક્સ લખીએ મતલબ મહત્તમ, એટલે સીમાંત મૂલ્ય લંબ પ્રતિક્રિયા બળને કેવું હોય? સમપ્રમાણમાં હોય છે. કોને? લંબ પ્રતિક્રિયા બળને. ઓકે, એટલે સમપ્રમાણતાનો અચળાંક લગાવીએ તો શું થશે? એ μsn વડે દર્શાવવામાં આવે છે. બરાબર, આ જે છે μs શું છે? અહીંયા μs બરાબર સ્થિત ઘર્ષણાંક કહીએ છીએ, અથવા સ્થિત ઘર્ષણ બળનો અચળાંક કહીએ છીએ તેને. ઓકે, સ્થિત ઘર્ષણાંક અથવા સ્થિત ઘર્ષણ અચળાંક કહીએ છીએ. તો આ જે છે તે સ્થિત ઘર્ષણ બળનો નિયમ છે કે જે સીમાંત મૂલ્ય છે સ્થિત ઘર્ષણનું તે લંબ પ્રતિક્રિયા બળને સમપ્રમાણમાં હોય છે. સ્થિત ઘર્ષણ બળ સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી. એ સપાટીનો પ્રકાર કેવો છે તેના પર આધાર રાખે છે. સપાટી જેટલી વધારે ખરબચડી હશે, બરાબર, એટલું સ્થિત ઘર્ષણ બળ વધારે લાગશે. સપાટી જેટલી લીસી હશે તેટલું આ સ્થિત ઘર્ષણ બળ ઓછું લાગશે. જો એકદમ જ લીસી હોય તો શું થાય? તો કે પદાર્થ ગતિ ચાલુ કરી દે. ઓકે, તો આ સ્થિત ઘર્ષણનું મહત્તમ મૂલ્ય છે. ઓકે, તો આ હંમેશા નથી લાગતું. સમજો શું છે કે ધારો કે આનું 3 જે Fs max છે આ સપાટી માટે કેટલું છે? 3 છે. Fs max મતલબ સીમાંત ઘર્ષણ જે છે એ 3 છે. હવે તમને એમ કે તમને એવું કીધું છે કે પદાર્થનું સીમાંત ઘર્ષણ 3 ન્યૂટન છે, પદાર્થ પર 2 ન્યૂટન બળ લગાવવામાં આવે તો સ્થિત ઘર્ષણ કેટલું? તો સ્થિત ઘર્ષણ કેટલું થાય? 2 ન્યૂટન. યાદ રાખજો કઈ રીતે? તો કે F સાથે Fs વધે છે. સીમાંત ઘર્ષણ એટલે કે સ્થિત ઘર્ષણ મહત્તમ એટલું મૂલ્ય ધારણ કરી શકે, એનાથી વધારે નહીં. 3 ન્યૂટન સુધી બાહ્ય બળ અને સ્થિત ઘર્ષણ એક સાથે વધશે. મતલબ જેમ જેમ તમે બાહ્ય બળ વધારો તેમ તેમ સ્થિત ઘર્ષણ વધશે. ઠીક, જેવું આ 3 ન્યૂટન થાય ત્યારે આ સ્થિત ઘર્ષણ પણ 3 ન્યૂટન થશે. 3 ન્યૂટન પછી જો આ 4 ન્યૂટન થાય તો આ 3 ન્યૂટન જ રહેવાનું છે. જો આ 2 ન્યૂટન હોય તો આ 2 ન્યૂટન જ રહે. સીમાંત ઘર્ષણને એ રીતે યાદ રાખો. સીમાંત ઘર્ષણ મતલબ કે
મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ શું છે તો કે સ્થિત ઘર્ષણ મહત્તમ એટલું મૂલ્ય ધારણ કરી શકે. ઓકે, તો સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી, બરાબર, એ સપાટીના પ્રકાર પર આધાર રાખે છે. હવે આ 3 ન્યૂટન આનું મહત્તમ મૂલ્ય છે. હવે તમે 4 ન્યૂટન બળ લગાવો તો શું થાય છે તો કે પદાર્થ ગતિમાં આવે છે. પદાર્થ ગતિમાં આવે છે પછી શું થાય તો કે તમને એ જે સ્થિત ઘર્ષણ છે, મતલબ પછી ગતિમાં આવી જાય પછી જે ઘર્ષણ બળ લાગે તેને આપણે શું કહીએ છીએ ગતિક ઘર્ષણ. ઓકે, એ ઘર્ષણનું મૂલ્ય ધીમે ધીમે ઘટે છે. જેવું ગતિમાં આવે છે પછી થોડું ઘટે છે અને પછી કેવું થઈ જાય છે અચળ. ઓકે, આ પણ આપણો વ્યવહારિક અનુભવ છે. કોઈ સ્થિર પદાર્થ છે અને કોઈ ગતિમાં છે, બરાબર, બંનેને એક સમાન ધક્કો મારો. સ્થિર પદાર્થ અને ગતિમાં જે પદાર્થ હોય બંને તમે એક સાથે ધક્કો મારશો તો તમે અનુભવ કર્યો હશે કે જે ગતિમાં પદાર્થ હોય તેને ધક્કો મારવો બહુ ઇઝી પડે છે. કારણ તો કે ગતિક ઘર્ષણ જે છે, મતલબ કે જ્યારે પદાર્થ ગતિમાં હોય ત્યારે ઘર્ષણ બળ સ્થિત ઘર્ષણ કરતાં થોડું ઓછું લાગે. વાત સમજાણી બધાને? તો એનો મતલબ શું થાય છે કે ગતિક ઘર્ષણ જે છે, મતલબ પદાર્થ જ્યારે ગતિમાં આવે ત્યારે મહત્તમ સ્થિત ઘર્ષણ થોડું ઘટીને, ઘર્ષણ બળ થોડું ઘટીને અચળ થઈ જાય છે. ઓકે, તો પદાર્થ જ્યારે ગતિમાં હોય ત્યારે તેનો વિરોધ કરનારું બાહ્ય બળ એટલે શું? ગતિક ઘર્ષણ. ઓકે, બીજો પાર્ટ છે આપણો, બીજો પ્રકાર છે ગતિક ઘર્ષણ. બરાબર, ગતિક ઘર્ષણ કોને કહેવાય છે તો કે પદાર્થ ગતિમાં હોય ત્યારે તેની ગતિને અથવા તેની ગતિનો અવરોધ કરનારું બળ. ઓકે, તેને Fk વડે દર્શાવવામાં આવે છે. કે મતલબ કાઇનેટિક, બરાબર, એનું ગુજરાતી મિનિંગ છે ગતિક. ઓકે, Fk જે છે તે પદાર્થ ગતિમાં હોય ત્યારે લાગે છે, બરાબર, પદાર્થ સ્થિર હોય ત્યારે સ્થિત ઘર્ષણ લાગે છે, બરાબર. આનો નિયમ જે છે તે સ્થિત ઘર્ષણ જેવો જ છે કે Fk જે છે તે લંબ પ્રતિક્રિયા બળને સમપ્રમાણમાં હોય છે. અચળાંક લગાવો તો ગતિક ઘર્ષણાંક μk વડે દર્શાવવામાં આવે છે અને મ્યુ છે μkn. μk શું છે અહીંયા તો કે ગતિક ઘર્ષણાંક. ઓકે, અથવા ગતિક ઘર્ષણ બળનો અચળાંક, ગતિક ઘર્ષણ અચળાંક એ પણ કહેવામાં આવે છે. ઓકે, આનું મૂલ્ય જે છે તે Fs max કરતાં ઓછું હોય છે હંમેશા. એટલે આના આધારે આપણે એવું કહી શકીએ કે Fs જે છે તે હંમેશા μSn કરતાં ઓછું હોય અથવા એના જેટલું હોય. મતલબ Fs જે છે એ સ્થિત ઘર્ષણ છે. આ Fs max શું છે? મહત્તમ સ્થિત ઘર્ષણ છે. ઓકે, બાહ્ય બળ જેમ જેમ વધશે તેમ તેમ આ વધશે. ક્યાં સુધી તો કે μSn સુધી. પછી આ મૂલ્ય અચળ થઈ જશે. ઓકે, પછી વધવાનું બંધ થઈ જશે. પછી પદાર્થ ગતિમાં આવે ત્યારે ઘર્ષણ બળ થોડું ઘટીને કેટલું થઈ જશે? Fk જેટલું થઈ જશે. ઓકે, અને પછી એ ફરી બાજુ અચળ. ઓકે, તો જ્યારે પદાર્થ ગતિમાં હોય અને તમે જો કોઈ બાહ્ય બળ લગાવો તો એના પર ચોખ્ખું બાહ્ય બળ કેટલું થશે? તો F માઇનસ Fk, બરાબર. આ જે છે તે બાહ્ય બળની અથવા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે અને F શું છે તો કે બાહ્ય બળ છે. તો F માઇનસ Fk એ કુલ પદાર્થ પર લાગતું કુલ બળ થઈ ગયું, એટલે એને F નેટ વડે દર્શાવે છે. ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે Ma, બીજા નિયમ અનુસાર પદાર્થ પર લાગતું કુલ બાહ્ય બળ બરાબર Ma. તો અહીંયાથી આપણને મળે કે F બાય Fk અપોન M ઇઝ ઇક્વલ ટુ શું થશે? A. આ થઈ ગયો એનો પ્રવેગ. ઓકે, તો આટલા પ્રવેગથી ગતિ કરશે. હવે જો બાહ્ય બળ ન લાગતું હોય તો શું થાય? બાહ્ય બળ ન લાગતું હોય તો કે આ બાહ્ય બળ 0 થઈ ગયો તો એનો પ્રવેગ કેટલો થઈ ગયો? માઇનસ Fk અપોન M. મતલબ શું થશે તો કે આટલા પ્રતિ પ્રવેગથી પદાર્થ ગતિ કરશે અને પદાર્થ ધીમે ધીમે સ્થિર થશે.
તો પદાર્થ ગતિમાં હોય ત્યારે ગતિક ઘર્ષણ લાગે, પદાર્થ સ્થિર હોય ત્યારે સ્થિર ઘર્ષણ લાગે. એટલે આખી પ્રક્રિયા સમજો, કોઈ પદાર્થ સ્થિર છે તેના પર તમે ધીમે ધીમે બળ વધારો છો તો શું થશે? ધીમે ધીમે એનું ગતિક ઘર્ષણ વધે છે. એક મૂલ્ય ધારણ કરીને પછી શું થાય છે? પદાર્થ ગતિમાં આવે છે. ઓકે, ગતિમાં આવે એટલે જેવી ગતિમાં આવવાની સ્થિતિ હોય, બરાબર, ગતિમાં એવું નથી, પણ તમે એક્ઝેક્ટ કોઈ એક મૂલ્ય પછી જો બળ વધારો તો પદાર્થ ગતિમાં તરત આવી જાય. તો એ પરિસ્થિતિમાં શું થાય? તો ગતિમાં આવવાની જે સ્થિતિ હોય ત્યારે ઘર્ષણ બળ મહત્તમ હોય, પછી જેવું ગતિમાં આવે ત્યારે ઘર્ષણ બળ થોડું ઘટી જશે અને પછી ફરી પાછું સ્થિર થઈ જાય, મતલબ અચળ મૂલ્ય થઈ જશે. કોનું? ઘર્ષણ બળનું. પદાર્થ સ્થિર હોય ત્યારે સ્થિર ઘર્ષણ, પદાર્થ ગતિમાં હોય ત્યારે ગતિક ઘર્ષણ. ઓકે, અને બીજી વસ્તુ કે બંનેના સમીકરણ Fs max = μsn છે ને અહીંયા Fk = μk છે, μkn છે. ઓકે, તો μs નું મૂલ્ય હંમેશા કેવું હોય છે? તો કે μs હંમેશા μk કરતાં મોટું હોય છે. એટલે પદાર્થ ગતિમાં હોય ત્યારે ઘર્ષણ બળ ઓછું લાગે, પદાર્થ સ્થિર હોય ત્યારે તેના પર લાગતું ઘર્ષણ બળ વધારે હોય. કારણ કે જો બંનેના સમીકરણ તો સમાન જ છે, Fs max Fk = અહીંયા μs છે ત્યાં μk છે, ફરક μs અને μk નો જ છે. તો જેનો અચળાંક વધારે તેનું મૂલ્ય વધારે, તો આનો અચળાંક જે છે તેનું મૂલ્ય વધારે હશે μk કરતાં. એટલે પદાર્થ ગતિમાં હોય ત્યારે ઘર્ષણ બળ ઓછું લાગે. ઓકે, એટલે ગતિ ઘર્ષણનું મૂલ્ય સ્થિર ઘર્ષણ કરતાં ઓછું હોય છે. વાત સમજાણી બધાને? ઓકે, તો આ બે પ્રકાર હતા કોના ઘર્ષણ બળના? સ્થિર ઘર્ષણ અને ગતિક ઘર્ષણ. હવે આના જેવું જ એક બળ છે રોલિંગ ઘર્ષણ, મતલબ જ્યારે કોઈ પદાર્થ ગબડતો હોય તેવા પદાર્થની વાત કરીએ તો એ ગબડતા પદાર્થનું પર લાગતું જે ઘર્ષણ બળ હોય તેને આપણે શું કહીએ છીએ? રોલિંગ ઘર્ષણ. મોટાભાગે આવા જે ગોળ જે પદાર્થો હોય છે તેના માટે આ લાગે છે. ઓકે, તેના પર આ લાગે છે. આદર્શ પરિસ્થિતિમાં આપણે વાત કરતા હતા કે ત્રીજું જે છે તે રોલિંગ ઘર્ષણ છે. ધારો કે કોઈ સપાટી પર આ પદાર્થ ગબડે છે, ગોળાકાર પદાર્થ હોય ત્યારે રોલિંગ હોય છે. તો આદર્શ પરિસ્થિતિ શું કહે છે કે જ્યારે કોઈ ગોળાકાર પદાર્થ કોઈ સમતલ સપાટી પર ગતિ કરે ત્યારે બંને વચ્ચે જો બે કન્ડિશન છે આદર્શ પરિસ્થિતિની કે બંને વચ્ચે સંપર્કનું કોઈ એક જ બિંદુ હોય છે. આગળના કિસ્સામાં એક સંપૂર્ણ સપાટી હતી, અહીંયા શું છે? સંપર્ક બિંદુ હોય છે. ફક્ત એક જ બિંદુ, એક જ પોઈન્ટ પર બંને સંપર્કમાં હોય છે. અને બીજી વસ્તુ કે આ સંપર્ક બિંદુ જે છે તે આ સપાટીની સાપેક્ષે કેવું હોય છે? સ્થિર હોય છે. ઓકે, તો આ આદર્શ પરિસ્થિતિ છે. વાસ્તવિકતા જોવા જઈએ તો શું થાય? તો કે જ્યારે પણ આ પદાર્થ ગતિ કરતો હોય, ગોળાકાર પદાર્થ, આ ગોળો હોય, નળાકાર જે કાંઈ પણ હોય, તે ગતિ કરતો હોય ત્યારે શું થાય? તો કે સહેજ થોડી ઘણી સપાટી જે છે વિકૃતિ પામે. વિકૃત મતલબ કે એના આકારમાં બદલાવ આવે. એટલે જે સંપર્કમાં હોય તેટલો ભાગ થોડો વિકૃત થાય. મતલબ શું થાય કે અહીંયા વાસ્તવિક પરિસ્થિતિમાં કોઈ એક બિંદુ સંપર્કમાં નહીં, પરંતુ એક સપાટી સંપર્કમાં હશે. ઓકે, સપાટી સંપર્કમાં હશે એટલે એના લીધે શું થાય છે? તો કે તેના પર એક ઘર્ષણ બળ લાગે છે. નહીતર સંપર્ક બિંદુ જો ખાલી એક જ બિંદુ સંપર્કમાં હોય અને એ પણ જો આ સપાટીની સાપેક્ષે સ્થિર હોય મતલબ સપાટીની સાપેક્ષે સ્થિર હોય તો તેના પર ઘર્ષણ બળ લાગે જ નહીં. કેમ? તો જુઓ, ગતિ ઘર્ષણમાં જે ગતિનો અવરોધ કરે છે કઈ ગતિ છે? તો કે સાપેક્ષ ગતિની વાત થાય છે. જે આપણે બ્લોક અને ફ્લોરની વાત કરી હતી, ટેબલની વાત કરી હતી, તેમાં આ બ્લોક જે છે તે આ ટેબલની સાપેક્ષે ગતિ કરે છે. તો ગતિ ઘર્ષણ એટલે શું છે? તો કયા પ્રકારની ગતિ? તો કે આ બંને વચ્ચે જે સાપેક્ષ ગતિ થાય તેનો અવરોધ કરે.
નહીં કે સંપૂર્ણ ગતિનો અવરોધ કરે. આપણે એક ઉદાહરણ લઈ શકીએ કે કોઈ ટ્રેન છે, ટ્રેનના કોઈ કમ્પાર્ટમેન્ટ ડબ્બામાં એક બ્લોક મૂકેલું છે. હવે ટ્રેન પ્રવેગિત થાય છે, બરાબર, તો ટ્રેન પ્રવેગિત થાય છે તો બ્લોક પર તો કોઈ બળ લાગતું જ નથી. તો બ્લોક તો શું કેવું થવું જોઈએ, ત્યાં ને ત્યાં જ રહેવું જોઈએ ને, ટ્રેન આગળ વધવી જોઈએ, પરંતુ એવું થતું નથી. જો બ્લોક ત્યાં ને ત્યાં રહે અને ટ્રેનનો ફ્લોર આગળ વધે તો એનો મતલબ શું થાય, બંને વચ્ચે સાપેક્ષ ગતિ થાય છે. તો આ જે સાપેક્ષ ગતિ છે તેનો અવરોધ કરે એટલે કોણ, તો કે ઘર્ષણ બળ. એટલે આ સાપેક્ષ ગતિ નથી થવા દેતું. વાત સમજાય છે? એટલે કે જો સાપેક્ષ ગતિનો અવરોધ ન કરતું હોય, મતલબ જો બ્લોક પર તો કોઈ બળ લાગતું નથી અત્યારે, ઓકે, એક નીચેની તરફ લાગે છે ગુરુત્વાકર્ષણ બળ ને ઉપરની તરફ લંબ પ્રતિક્રિયા બળ, એટલે એ સપાટી પર ત્યાં સ્થિર છે, ઉપર નીચે થતું નથી. બીજી વસ્તુ કે ટ્રેન જે છે તે પ્રવેગિત થાય છે, ટ્રેન પ્રવેગિત થાય છે, પરંતુ આ કેવું હોવું જોઈએ, તો કે સ્થિર હોવું જોઈએ, બરાબર, એના પર કોઈ બળ લાગતું નથી, એટલે સ્થિર હોવું જોઈએ. મતલબ શું થાય, ટ્રેન આગળ જતી રહી અને બ્લોક પાછળની તરફ, મતલબ ત્યાં ને ત્યાં રહેવો જોઈએ, એટલે મતલબ પાછળની તરફ આવી જાય ને પાછળના ભાગે અથડાવવો જોઈએ, પણ એવું થતું નથી. શું થાય છે, તો ઘર્ષણ બળ આ બંને વચ્ચે જે આ સાપેક્ષ ગતિ થાય કે ટ્રેનનું ફ્લોર આગળ જવું અને આ ત્યાં ને ત્યાં રહેવું, એટલે બંને વચ્ચે સાપેક્ષ ગતિ છે, તો એ સાપેક્ષ ગતિનો અવરોધ કરે. એટલે શું થશે કે સાપેક્ષ ગતિ થવા દેતું નથી, એટલે બ્લોક ટ્રેનનો જે ફ્લોર છે, કમ્પાર્ટમેન્ટનો જે નીચેનો ભાગ છે તેની પોતાની સાથે ખેંચે છે. એટલે જેટલો પ્રવેગ ટ્રેનનો હશે એટલો જ પ્રવેગ કોનો હશે, બ્લોકનો હશે. એટલે ટ્રેનનો જે ફ્લોર છે એની સાથે ગતિ કરશે. એટલે ઘર્ષણ બળ છે એ કોઈ ગતિનો અવરોધ નથી કરતું, સાપેક્ષ ગતિનો અવરોધ કરે છે. જે સંપર્કમાં રહેલી સપાટી છે તેનો સાપેક્ષ ગતિનો અવરોધ કરે છે. તો અહીંયા શું થાય છે, તો કે સંપર્ક બિંદુ આદર્શ પરિસ્થિતિમાં આ જે સંપર્કમાં રહેલું એક જ બિંદુ છે અને એ પણ જે આ ફ્લોર છે તેની સાપેક્ષે સ્થિર હોય છે. તો અહીંયા ઘર્ષણ બળનો તો પ્રશ્ન જ ઊભો નથી થતો, પરંતુ શું થાય છે કે એક બિંદુ નથી હોતું, વાસ્તવમાં એક સંપૂર્ણ સપાટી સંપર્કમાં હોય છે અને સપાટીના અમુક જે ભાગ છે તે કેવો હોય, ગતિમાં હોય, કંઈક વેગ ધરાવે, એટલે સાપેક્ષ ગતિ થતી હોય છે. તો આ સાપેક્ષ ગતિ થતી હોય છે તેનો અવરોધ કરે, તેને શું કહેવાય, રોલિંગ ઘર્ષણ. કેવા પ્રકારના પદાર્થમાં, તો કે ગોળાકાર પદાર્થમાં. ઓકે, પણ આનો એક પ્લસ પોઈન્ટ એ છે, પ્લસ માઇનસ જે કહો તે, આનું જે આ ઘર્ષણ બળ જે લાગે છે તેનો પણ નિયમ શું છે, તો કે તેને આપણે ઘર્ષણ જે છે તેને Fs વડે દર્શાવીએ છીએ, સોરી Fs નહીં, Fr વડે. R મતલબ રોલિંગ, તે પણ જે બળ છે તેને સમપ્રમાણમાં હોય છે, બરાબર. આનું આપણે કોઈ સમીકરણ કોઈ જગ્યાએ ઉપયોગમાં આવતું નથી. એટલે Fr બરાબર શું થશે, તો કે μRn. અલ્ટિમેટલી આ પણ μr પર આધાર રાખે છે, તેને સ્મોલ r વડે દર્શાવીએ છીએ આપણે. ઓકે, તો અહીંયા સમજવા માટે આપણે આ μr ને ધ્યાનમાં લઈએ તો μr નું મૂલ્ય જે છે તે μs અને μk કરતાં 100 થી 1000 ગણું નાનું હોય છે. 100 ગણુંથી લઈને 1000 ગણું સુધી નાનું હોય છે. ઓકે, એટલે એવું કહી શકીએ કે ગતિક અને સ્થિર ઘર્ષણ કરતાં 100 થી 1000 ગણું ઓછું રોલિંગ ઘર્ષણ લાગે. એટલે જ જે ગોળાકાર પદાર્થ હોય તેને ગતિ કરાવવી ખૂબ જ આસાન હોય છે, કારણ કે ત્યાં ઘર્ષણ બળ ખૂબ જ ઓછું લાગતું હોય છે. જ્યારે સ્થિત અને ગતિકમાં કેવું હોય છે, તો એ ઘર્ષણ બળ ખૂબ જ મોટું હોય છે. એટલે ખાસ વાત યાદ રાખવાની કે μr છે તે μs અને μk કરતાં 100 થી 1000 ગણું નાનું હોય છે. એટલે ત્રણેય જે ઘર્ષણાંક જે છે તેને આપણે ક્રમમાં લખીએ તો સૌથી મોટું મૂલ્ય μsનું હોય છે, પછી હોય છે μkનું હોય છે અને પછી છે μr. μrનું મૂલ્ય આ બંને કરતાં ખૂબ જ નાનું હોય છે. વાત સમજાણી બધાને? તો આ છે રોલિંગ ઘર્ષણ. રોલિંગ ઘર્ષણ શું છે, તો કે ગોળાકાર પદાર્થની જે સંપર્કમાં રહેલી સપાટી છે તેનો સાપેક્ષ ગતિનો અવરોધ કરનારું બળ એટલે રોલિંગ ઘર્ષણ. રોલિંગ ઘર્ષણનો જે ઘર્ષણાંક જે છે તે કેવો હોય છે, તો કે μs અને μk કરતાં ખૂબ જ નાનો હોય છે, 100 થી 1000 ગણો નાનો હોય છે. એટલે આ રોલિંગ ઘર્ષણ તે ખૂબ જ ઓછું લાગે છે અને આ આપણો વ્યવહારિક અનુભવ પણ છે. ઓકે, તો તમને
આ ત્રણમાંથી કોઈ એક ક્વેશ્ચન પૂછે સ્થિર ઘર્ષણ સમજાવો, ગતિ ઘર્ષણ સમજાવો, રોલિંગ ઘર્ષણ સમજાવો, તો રોલિંગ ઘર્ષણમાં આદર્શ પરિસ્થિતિ તો કહેવાની જ કે જે સંપર્ક બિંદુ છે તે સપાટીની સાપેક્ષે સ્થિર હોય છે. જો સપાટીની સાપેક્ષે સ્થિર હોય તો ઘર્ષણ બળની તો વ્યાખ્યા જ એ છે કે સાપેક્ષ ગતિનો અવરોધ કરે. ઘર્ષણ બળનો તો કન્સેપ્ટ જ એ છે કે આ સાપેક્ષ ગતિનો અવરોધ કરે. તો જો આ સાપેક્ષ એકબીજાની સાપેક્ષે સ્થિર હોય તો ઘર્ષણ બળનો સવાલ જ નથી ઊભો થતો. તો જો આ અચળ વેગથી ગતિ કરતું હોય તો આ ગોળો અચળ વેગથી ગતિ ચાલુ રાખે, પરંતુ એવું થતું નથી. એ અચળ વેગથી ગતિ ચાલુ નથી રાખતો, પરંતુ શું થાય છે, અમુક અંતર કાપીને સ્થિર થઈ જાય છે. તો એનો મતલબ શું છે, તો કે અહીંયા કંઈક ને કંઈક બળ લાગે છે, ઘર્ષણ બળ. તો એ લાગવાનું કારણ શું, તો કે આદર્શ પરિસ્થિતિમાં આવું હોય છે. વાસ્તવિક પરિસ્થિતિમાં આ જે સંપર્કમાં રહેલી સપાટી છે તેનો અમુક ભાગ વિકૃત થઈ ગયો હોય છે. એટલે કોઈ એક બિંદુ સંપર્કમાં નથી હોતું, પરંતુ એક સપાટી બિંદુ સંપર્કમાં હોય છે, અને સપાટીનો અમુક ભાગ ગતિમાં હોય છે, વેગ ધરાવે છે. એટલે સાપેક્ષ ગતિ તો થતી જ હોય છે. એટલે સાપેક્ષ ગતિ થાય એટલે ઘર્ષણ બળ તો લાગવાનું છે. તો આ ઘર્ષણ બળ જે લાગે છે તે સ્થિત અને રોલિંગ ઘર્ષણ સ્થિત અને ગતિ ઘર્ષણ કરતાં 100 થી 1000 ગણું નાનું હોય છે. એટલે આ ક્રમ છે જે ઘર્ષણાંક છે તેના મૂલ્યનો. સમજાણી? એક બીજો પ્રશ્ન એવો પણ પૂછાય કે ઘર્ષણ બળના ફાયદા, ગેરફાયદા અને તેને અટકાવવાના ઉપાયો સમજાવો અથવા લખો. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. ઘર્ષણ બળના સૌથી પહેલાં ગેરફાયદા લખતા આપણને સૌથી વધારે આવડે, બરાબર. ઘર્ષણ બળના ગેરફાયદા શું, તો તમે જુઓ ઓટોમોબાઈલ્સ વ્હીકલ્સ છે તેમાં બધા ભાગ છે તેની સાપેક્ષ ગતિ થતી હોય. કોઈ મશીનરી હોય તેમાં બધા ભાગની સાપેક્ષ ગતિ થતી હોય. તો એ સાપેક્ષ ગતિ થાય ત્યારે ઘર્ષણ બળ લાગે. તો એ ઘર્ષણ બળના લીધે શું થાય, તો કે ઘર્ષણ બળના લીધે ઉર્જાનો વ્યય થાય. વાત સમજાણી બધાને? તમે ઘણી જગ્યાએ લખી શકો છો ઘર્ષણ બળના ગેરફાયદા. સાપેક્ષ ગતિ થાય નો અવરોધ કરે, જ્યાં અવરોધ થતો હોય, જ્યાં ઉર્જાનો વ્યય થતો હોય, બરાબર, તે બધી જ જગ્યાએ ઘર્ષણ આપણને માટે હાનિકારક છે. એની કમ્પેરમાં ફાયદા લખવા તો ફાયદા પણ એટલા જ છે. ઘર્ષણ બળ ન હોત તો ઘણું બધું અસંભવ થાત. સૌથી પહેલી વસ્તુ છે કે તમે ચાલી જ ન શકત. તમે ચાલો છો ત્યારે શું કરો છો, તમે જમીનને પાછળની તરફ ધક્કો મારો છો. તમે ક્યારેક અવલોકન કરજો કે તમે જ્યારે ચાલો ત્યારે જમીનને પાછળની તરફ ધક્કો મારો છો, એટલે જમીન જે છે તે તમને વિરુદ્ધ દિશામાં શું થાય છે, તો કે ધક્કો મારે છે. એટલે સપાટીને જે સમાંતર ઘટક છે તે કયો, ઘર્ષણ બળ. એ ઘર્ષણ બળના લીધે તમે આગળ વધો છો. જો ઘર્ષણ ના હોત તો તમે ત્યાં ને ત્યાં જ જોગિંગ કરવાનું ચાલુ કરી દે, તમે આગળ વધી જ ના શકત. એવી રીતે કાર છે, તો કારના જે ટાયર છે તે અને રોડ છે બંને વચ્ચે ઘર્ષણ ન હોત, એકદમ લીસી સડક હોત તો શું થાત, તો જે ટાયર છે તેને પ્રવેગ કોણ આપે છે, જે કાર છે તેને આગળની તરફ કોણ ધકેલે છે, તો કે ઘર્ષણ બળ. જો ઘર્ષણ બળ ન હોત તો ટાયર પોતાના સ્થાન પર જ ગોળ ગોળ ફરત, કાર જેવી વસ્તુ જ ના હોત. તમે આજે બુકમાં લખો છો તો બુકમાં લખવાનું કઈ રીતે લખો છો, તો ઘર્ષણ બળના લીધે. જો ઘર્ષણ બળ ના હોત તો તમે લખી જ ના શકત. કહેવાનો મતલબ ઘર્ષણ બળ જેટલું હાનિકારક છે એનાથી વધારે આપણે જોવા જઈએ તો ફાયદાકારક છે. કારણ કે જે બેઝિક થિંગ્સ છે, જે બેઝિક વસ્તુ છે તે ઘર્ષણ બળના લીધે જ કરી શકીએ છીએ. ઓકે, એવી રીતે કોઈ કાર ગતિમાં હોય તો તેને આપણે રોકવા માટે ઘર્ષણનો જ ઉપયોગ કરીએ છીએ. જે બ્રેક છે એ બ્રેકનો મેઇન કન્સેપ્ટ શું છે, ઘર્ષણ. જો ઘર્ષણ ન લગતું હોત તો શું થાત, તો તમે જે બ્રેક મારો છે તે બ્રેક કંઈ કામ જ ન કરત. કારણ કે બ્રેકમાં શું થાય છે, તો કે એ જે ઘર્ષણ છે તે જે બ્રેકના બ્લોક હોય છે તે ટાયર સાથે ચીપકી જાય એટલે શું થાય છે, તો કે ટાયર એની સાથે ઘસડાય છે, એટલે શું થાય છે, બ્રેક લાગે છે. તો બ્રેકનો કન્સેપ્ટ પણ શું છે, ઘર્ષણ જ છે. તો કહેવાનો મતલબ શું છે, તો કે જેટલા ગેરફાયદા છે એટલા ફાયદા પણ છે. એ તમારે આસપાસ અવલોકન કરવાનું, ફાયદા ગેરફાયદા તમારે નોંધ કરવાનો છે. ઓકે, પછી એવું નહીં કરતા કે સર ફાયદા લખવા જઈએ તો કે સર હું ઘર્ષણના લીધે હું ચાલી શકું છું, ઘર્ષણના લીધે મારા પપ્પા ચાલી શકે, ઘર્ષણના લીધે મારા મમ્મી ચાલી શકે, દાદા ચાલી શકે. એટલે એવા 5-7 ફાયદા મને એવા મળ્યા છે, બરાબર. એવા ફાયદા નહીં, એક કન્સેપ્ટનો એક ફાયદો, એવા 4-5 ફાયદાઓ તમારે લખવાના, ગેરફાયદા લખવાના. હવે તેને અટકાવવાના ઉપાયો શું, ઘર્ષણને અટકાવવાના ઉપાયો
બહુ સિમ્પલ છે. તમે જોયું હોય તો ઘણી જગ્યાએ કોઈ મશીનરી હોય કે બીજી કોઈ પણ વસ્તુ હોય ત્યાં શું હોય છે, ઓઇલ પૂરવામાં આવે છે. ઓકે, એ ઓઇલ શું કરે છે તો કે ઓઇલ જે છે તે બે સપાટીઓ જે સંપર્કમાં હોય છે તેની વચ્ચે જઈને ફિક્સ થઈ જાય છે અને શું કરે છે તો કે સપાટીઓને સ્મૂથ બનાવે છે. બરાબર, એટલે શું થાય છે કે સાપેક્ષ ગતિ આસાનીથી થાય, એટલે કે ઘર્ષણ ઘટે છે. અને આ પ્રક્રિયાને કહેવાય ઊંજણ પૂરવું. શું કહેવાય? ઊંજણ, એટલે કે લ્યુબ્રિકેન્ટ કરવું, લ્યુબ્રિકેશન કહીએ છીએ આપણે. તો ઘર્ષણ ઘટાડવા માટે સૌથી પહેલો ઉપાય છે લ્યુબ્રિકેન્ટ કરવું. બીજું કે જ્યાં પોસિબલ હોય ત્યાં આપણે એક અવલોકન કર્યું કે રોલિંગ ઘર્ષણ ખૂબ જ નાનું મૂલ્ય ધરાવે, તો તમે બોલ બેરિંગ્સનો ઉપયોગ કરી શકો. બરાબર, જે બે પદાર્થો હોય છે, બે સપાટી છે, તેની વચ્ચે બેરિંગ્સ જે નાના નાના ગોળા હોય છે તેનો ઉપયોગ કરીને તમે ઘર્ષણનું મૂલ્ય ઘટાડી શકો છો. ઓકે, પછી એની સિવાયનો એક ઉપાય છે કે બંને વચ્ચે બસ કેવા પૂરતું, આપણે આમ જોવા જઈએ તો કંઈ પણ ગેપ ના દેખાય, પરંતુ એક હવાની ગાદી બનાવે. હવાની ગાદી મતલબ એકદમ થીન લેયર રાખવાનું, એકદમ નાનું, સૂક્ષ્મ સ્તરે જ આપણને ખબર પડે. નરી આંખે તો તમે બંને સપાટીઓ સંપર્કમાં જ લાગે. એટલે સેજ બંને વચ્ચે જગ્યા હોય તો શું થાય? ઘર્ષણ ઘટી જાય. સપાટીઓ ઓછી સંપર્કમાં હોય તો શું થશે? ઘર્ષણ ઘટી જશે. એ આપણને એવું કીધું છે હવાની ગાદી બનાવવી. પ્રોપર શબ્દ લખીએ છીએ કે બે સપાટીઓ વચ્ચે એકદમ પાતળી હવાની ગાદી પૂરવી, મતલબ એકદમ થીન લેયર બનાવો. બરાબર, તો ઘર્ષણના ફાયદા ગેરફાયદા અને એને અટકાવવાના આ ઉપાયો છે. અટકાવવાના ઉપાયો કયા કયા છે તો કે સૌથી પહેલું ઊંજણ પૂરવું, લ્યુબ્રિકેન્ટ કરવું. પછી શક્ય હોય તો એવી જગ્યાએ જે બોલ બેરિંગ્સનો ઉપયોગ કરવો બે સંપર્કમાં રહેલી સપાટી હોય તેની વચ્ચે. પછી હવાની ગાદી પૂરવી. એવા ઘણા બધા ઉપાયો છે. એક પ્રશ્ન એ પણ છે કે જ્યારે આ ઘર્ષણ બળ લાગે ત્યારે ઉર્જાનો જે વ્યય થાય છે એ કઈ રીતે થાય છે? તો તમે જોયું હોય કે જ્યારે પણ સાપેક્ષ ગતિ થતી હોય ત્યારે હંમેશા ત્યાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી હોય, ઘર્ષણના લીધે થાય છે. તમે બે હાથ ઘસો તો હાથ ગરમ થાય છે, તો એ શું છે? તો એ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ છે. બરાબર, તો એ ઉષ્મા ઉર્જા છે તેનો કોઈ યુઝ નથી હોતો, એ વાતાવરણમાં મુક્ત થઈ જાય છે. એટલે તમે જે હાથ વડે, તમારા સ્નાયુઓ વડે જે બળ લગાવો છો, જે ઉર્જાનો ઉપયોગ કરો છો, તે ઉર્જા કેવી થઈ જાય છે તો કે ઉષ્મા સ્વરૂપે બહાર નીકળી જાય છે અને તેનો આપણે કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરી શકતા નથી. તો ઘર્ષણના લીધે ઉર્જા જે છે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. બરાબર, અને આ ઉષ્મા ઉર્જા આસપાસના વાતાવરણમાં મુક્ત થઈ જાય છે અને તેનો ઉપયોગ નથી થતો, એટલે એ ઉર્જાનો વ્યય થાય છે. વાત સમજાણી બધાને? ઓકે, તો અહીંયા આપણે કોર કન્સેપ્ટ સમજી લીધા છે બધા, ગતિના નિયમોના, ઘર્ષણના બધા કોર કન્સેપ્ટ સમજી લીધા. હવે એક ટ્રીક શીખવાની છે આપણે કે જ્યારે કોઈ કન્ડિશન આપેલી હોય, આપણને બધા બળની ખબર છે, હવે આપણને કોઈ કન્ડિશન આપેલી હોય ત્યારે એ ન્યુમેરિકલ એ પરિસ્થિતિ કઈ રીતે સોલ્વ કરવી અને તંત્રનો પ્રવેગ કઈ રીતે મેળવવો, કોઈ એક પદાર્થનો પ્રવેગ કઈ રીતે મેળવવો, તો એની માટે એક સ્પેશિયલ ટ્રીક છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. ઓકે, થેન્ક યુ.